શું નામ દાદા તમારું? રતનસિંહ એમ ચૌહાણ. રતનસિંહ એમ એમ. ચૌહાણ. તમે ચૌહાણ ના અમે ચૌહાણ, એટલે બરાબર ને? હા, કેટલા ટાઈમથી ઓળખો છો મને? એટલે આપણે સંબંધી છે ને સર્કિટ આવું છું મારા ભત્રીજા હતા. અચ્છા. પછી એમને મને વાત કરી કે કાકા તમે મૂળ ક્યાંના છો? મૂળ માલપુર ગાજણ. માલપુરના? આજુબાજુ અચ્છા, કાર્ડ છે. બરાબર. ના ના, કશો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, રાખો રાખો. તમારા ઘરમાં કોણ કોણ છે દાદા? ઘરમાં તો ઘેરથી તો સાહેબ 5 વર્ષનો ઓફ થઈ ગયો. 5 વર્ષથી off થઈ ગયા. મેલી છોકરા મિલીને ઓફ થઈ ગયા? ખાલી 5 જ વર્ષ તમારા લગ્ન થયા હતા ઓફ થઈ ગયા હતા? 5 વર્ષનો છોકરાને મેલી. 5 વર્ષના છોકરા મિલીને off થઈ ગયા હતા? 5 વર્ષના છોકરાને મોટો કર્યો પણ સાહેબ અત્યારે આપું કહું 5 વર્ષના છોકરાને તમે મોટો કર્યો, મોટો કર્યો પહેરાયો પરણાયો. પણ અત્યારે આપણે કેટલી ઉંમર થઈ દાદા તમારી? 70 જેવી 70 જેવી થઈ. પણ છોકરો રાખતો નહીં તમને? શું કહે છે? સાહેબ આપ જાણો છો ને બાપ ખોરું બોલે છે ખોટું ખાલી. કેટલા દિવસ થયા દાદા અહીંયા આગળ આવ્યા તમારે? આજે 10 દિવસ લેવા નહીં આવતો? ના ફોન પણ આવ્યો? નથી આવ્યો. ફોન બી નહીં આવતો? ક્યાં છો, શું છે, કોઈ ખબર બી નહીં લેતો? નહીં. પણ આપણે એક જમાઈ છે ને મારા બેબીને નળને જમાઈ છે. એ ફોન કરે છે? એમને મને સપતાવાનું કીધું છે તો પછી કે બાપુ જોડે તમે મને વાત કરાવતી એટલે આપણે હું રહું આપણે કનમાં. આરામથી રહો, હા. તમારે ક્યાંય જવાની જરૂર નહીં. તમારે આરામથી અહીં આખી જિંદગી તમારે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારે રહેજો. અહીંયાથી ક્યાંય તમારે જવાની જરૂર નહીં, બરાબર ને? ખોટું ના લાગડશો, જે છે તમે તમારી ફરજ નિભાવી, બરાબર. હવે એના કર્મ એ જોશે, બરાબર ને? કર્મનો સિદ્ધાંત છે. ભગવાન ક્યારેક જે કર્મ હોય ને એ કર્મનો બદલો ભગવાન લે છે. કોણ લે છે? માણસ લઈ શકતો નહીં, એટલે ભગવાન ઉપર છોડી દો, હા બરાબર. એટલે એને એનું કર્મ કર્યું, આપણે આપણું ઘર બરાબર. આપણે આપણું કર્મ કરી જાઓ. આપણે જે ફરજ સમજીને આપણે કરી, કોઈ ચિંતા ના કરશો, હા ને?